સાહેબ ને તો વિનંતી કરું છું કે હવે એ કાયદો લાવો કે પતિ બચાવો, પતિ બચતો નથી. બાપડો સવારે ટિફિન લઈને જ્યું હોય ટાઢું અને બપોરે ટાઢું ખાતો હોય, એક તમને મારા દીકરીઓ કેવું છે ના કહેવાય પણ તો હોય કે એ તમે એને પાછા બેસી પૂછીએ તો એવું કહેતો હોય કે બાપુ મારે એક દીકરો ને એક દીકરી છે, એના સારા સંબંધ મળે, એના લગ્ન થઈ જાય એ માટે કરી હું કાળી મજૂરી કરું. એક દિવસ ખવડાવવા માટે સારું આ સમાજને અને આપણા ગામને સારું ખવડાવવા માટે કરી અને જે આદમી 30 વર્ષ ટાઢું ખાતો હોય એના ઉપર દયા રાખજો, બાપડાને દયા રાખજો હો. આ અંતરની વાત છે. મારું હૃદય બળે છે એટલે કહું ને કે મેં તો ભગવા પહેર્યા, મારે પણ અમલ લાગે વળગે પણ હું જોઉં છું કે બાપડો એક પતિને એનો ત્રાસ હોય છે, પહોંચે આવે એટલે કે ખાવું હોય તો ખાઈ લો, કઈ સૂકી થાળી આવતી હોય. તમારો પતિ છે ને પ્રેમથી પાણી પાવો, આવે એટલે આવો એમ કહો, લો પાણી પીવો, એનો અડધો થાક તેનો અહીંયા ઉતરી જાય. પણ પેલી તો હા, અને એના લીધે જ પાછી ભજનમાં જઈને તો નાચે, ભજન વાગતું હોય કેવું ભજન વાગતું હોય નાચે, વફળજો હો. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, નાચતી હોય. હવે આ રશિયો રૂપાળો તો ટીસાતો હોય, બાપડો નેચ ખાતો હોય, અને રશિયો રૂપાળો રહ્યો ને એના લીધે 1500-2000 ની હાડી પહેરીને ફરો છો અને ચકમક લાગો છો ને કઈ એ ના હોય તો આ રશિયો ના હોય તમારો પાવર નીકળી જાય હો. પણ એ રશિયા રૂપાળો ઘરવાળો રે મોટો રશિયો રૂપાળો છે, એની દેખરેખ રાખજો. આગળ તમારે ગમ્યું હશે તો આપણે ગઈશું. हे मैं तो रोता हूँ क्या छे नाना बाल रे जे जाऊं નથી. जो
તાળી જીતોડાના સારા એવા એક શેજ પણ કાનો કે માત્ર તોડતા નથી અને સાચા સૂર વગાડે છે. આ તો સૂર જાણતો હોય એ જાણે હો. રાવણ દેવના દીકરા છે પણ શું કુદરતે કળા આલી, બધાને એક તો કળા આપી જ હોય. માઇક નું એડજસ્ટમેન્ટ કરે છે એમને પણ કળા છે, તબલું વગાડે એ ભાઈશ્રીને પણ એક કળા છે. અહીંયા બેઠા એમને એક એક નો અહીં બેઠા એને એક એક કળા, કોઈ કળા ના હોય એવું કોઈ નહીં. કોઈને ઘૂસ મારતા આવડે એ કળા હોય હો પાછી. હા હા, હમણાં અમારા દસના ગોસ્વામી સમાજમાં મને એક જણો મળ્યો. અમારો ગોસ્વામી સમાજ એટલે પૂજનીય અને વંદનીય સમાજ કહેવાય. અને એક જણો મને શું કે બાપુ પ્રોગ્રામ પટ્યા પછી કે બધું તમે કીધું એ ભજનમાં ઓફરી પણ બાપુ એક જ કરાય, 80-90 લાખનું એક જ જણાનું ઘૂસમાં જ દેવરાય. હું કહું હાય હાય આવું મન કે 80-90 લાખનું ઘૂસ મારી અને 10 લાખ આપણા સમાજની છાત્રાલય કે કોઈ ધાર્મિક કાર્ય થતું હોય એમાં 10 લાખ આપી દેવાના, એટલે જિંદગી પેલા હાર પહેરાવ ને એક જણો ગાડી બોલો કોઈ ઓભળે. જો જેટલી બુદ્ધિ છે એના 90 લાખનું ઘૂસ મારવાનું, 10 લાખ દાનમાં આવવાના ને 80 લાખ મોજ કરવાની. પેલો એકલો ગાડી બોલના બધા હાર પહેરાવો બોલો. એક મનુષ્ય બુદ્ધિ આપી છે માલિકે, પણ એનો ઉપયોગ આપણે ખોટો કરીએ છીએ. મારો કહેવાનો અર્થ એ છે સમાજને દાન નહીં આપો તો ચાલશે, કોઈ મંદિરોમાં દાન નહીં કરો, પૈસા નોખશો નહીં, હું તો ના પાડું છું. કોઈ મંદિરમાં ના નોખો, પણ કોઈ ભિખારી હોય, કોઈ ભૂખ્યો હોય, કોઈ ભૂખી ગાય હોય, કોઈ સારું કાર્યમાં મંદિરમાં પૈસાની કોઈ જરૂર નહીં, ગોડાયા કરવા નહીં. તમારી હોમે ઉભો જિંદગીમાં હજી પૈસે ચોય પેટી આ બંકે નો છો. હા માતાજી આગળ પડ્યા લઈ લઉં, માતાજી કોઈ જરૂર નહીં. માને એને ખબર છે કે આ છોકરાને જરૂર છે, જેમ કે માને પેટ્રોલ પંપે ગાડી લઈને નહીં જવાનું, મારે જવાનું છે. એટલે તમને માલિકે આપ્યું હોય તો કોઈ ભૂખ્યાને રોટલો આપજો. રોટલો ના આપી શકો કોઈ ચકલાના દાણા નાખજો. દાણા ના નાખી શકો તો કોઈની કીડી નગરું પૂરજો. કીડી નગરું નહીં પૂરો ચાલશે, એ તમારાથી ના થાય તો કોઈ નહીં, કોઈને નડશો નહીં, કોઈનું ખોટું ના કરશો. અને એમાં એ સંખ્યા બહેનોની વધારે હો, પાછી આઘા પાછી કરવી, 4 ભેગા થાય ચોટલા તો ઉખેડી નોખે ઓટલા. પાછી વાત કેવી કરે, કોઈ ના કહું તો એક વાત કહું તો આટલે જ ચાલુ થાય. પછી એ પાછી બીજી કે તું કોઈ આખા ગામમાં હો થઈ ગયું હોય તોય કે તું કોઈ કહેતી, હવે આખા ગામમાં હવે તો ચાલુ થઈ ગયું તોય કે કોઈ કહેતી ના. વાહ શું હંપશે, ખાલી બોલવા પૂરતું કે તું કોઈ કહેતી એટલે મારું નંદા લેતી, બાકી કેજી. તમને અહીંયા નારી શક્તિનું હું વંદન કરું છું. આ મા ઉમા પાર્વતી ગણું છું હું, મારી દ્રષ્ટિમાં એવું નથી. તમે મને માં દેખો એના કરતા મને પાર્વતી દેખાય સ્ત્રી માત્રમાં, અને પુરુષમાં મને રામ દેખાય છે. પણ આ એવી સીતાઓ છે એમને વંદન છે, માઓ છે એમને વંદન છે, પણ પેલી મંથરાઓ છે ને, આ દેશની જો પત્તર ખોડી હોય તો મંથરાઓ એ ખોડી છે. રામને વનવાસ મોકલવાવાળી મંથરા હતી, મંથરા મરી નહીં ગઈ, હાલે ચોક ચોક મહેલે 1-2 તો હોય નહીં. એટલે મંથરાઓથી ચેતન રજૂ તમારું ઘર ઉજળ કરી નાખશે. અને જેવી વાતો એ મેઠું મેઠું બોલે એ જ મંથરા, કડવું બોલે એ સાચું, પણ મેઠું બોલે ને એનાથી દૂર રહેવાનું હો. અને એના માટે તબલા ઉપર જે એમનું નામ અલ્પેશભાઈ આપણા પાટણના જ છે, પણ મધેરું રતન છો. તેરવા ફરસની એ કલા છે, પણ કેવું કહેવામાં મેં વગાડી જાણે છે એમ. એમને તાળીથી આપણો વધાવો. ભલે સંખ્યા ઓછી રહી, હું ઘણા પ્રોગ્રામ વાત કરું સાબરકાંઠા, કચ્છમાં, બનાસકાંઠા, ઓડિયન્સ ઘણું હોય પણ મોણસ ના હોય. ઓડિયન્સ હોય પણ માણસ ના હોય. આ પાટણમાં ભલે ઓછા છે પણ માણસ બેઠા છે. એટલે માણસ હોય ને, બાપુ મને અશોકગીરી કહેતા કે બાપુ જલ્દી લો જલ્દી લો જલ્દી લો, પણ હું કહું મને અભળવો છે બે હશે જેમ જાવું છે મારા રહેવાના, રોકે રહેવાના નથી. અને મને વફળવો છે ને એ તો મારી જોડે આવશે. ભગવાન બુદ્ધ જીવતા હતા કેટલા જણા એની જોડે બેઠા હતા? 4 જણા. કબીર જીવતા હતા 1 જણો ધર્મીદાસ,
શંકરાચાર્ય જીવતા હતા ત્યારે 4 જણા જ. અને મને વફળવા માટે જે મારા હશે ને તો મને ત્યાં આવી અને મારા પાસે બેસીને મને ઉભરશે. જે નથી બોલવું નથી લેવું એના માટે હું બોલતો. અને એ મારી વાતો કરે છે, સારી એ કરે ને ખોટી કરે. હા, બાપુમાં હવે લોબુ કોઈ રહ્યું નથી. આવું કહેતા મેં વફળેલા. કેમ કે મને ઢુકડો આપવાનું ના કીધું, એમાં એને એમ કે આ હવે લોબુ રહ્યું. ગાડી લઈને અમે નીકળ્યા ને એ ડોકાચું કરે કે ગાડીમાં કોઈ બીજું છે. બોલો, સીઆઈડી મેળ્યો આમ કેમેરા જેમ મેળ્યો સીસી કેમેરા એમ અમારા ઉપર દ્રષ્ટિ રાખે. પણ સંત હોય ને ભગત હોય ને એટલો હોશિયાર હોય, જગતના હાથમાં આવે જરૂર ના આવે. કાગડા જેવી છે એની, કાગડા જેવી એની રેડી કેણી ના હોય, હંસ જેવી હોય. અને કાગડા જેવી ચતુરાઈ હોય એને સંત કહેવાય. જગત આપણા ફેટ કાઢે તો જીવવું નકામું. જગત આપણું શું બગાડે? પણ હાચા હોવા જોઈએ. હો, તમે હાચા હશો, દુનિયાની કોઈ તાકાત તમારું કશું ના બગાડી શકે. પણ તમારા અંદર સત્ય છુપાયેલું હોવું જોઈએ. ભલે મને ઘણા કહેતા હોય એમ કે બાપુ કોમેન્ટો કરતા હોય મારા વિડીયો ઉપર ને ખોટી ખરી. હું કહું એમને બોલવાનો હક છે. મારા ઉપર જે ખરાબ કોમેન્ટો કરે છે ને એને બોલવાનો હક છે. કેમ કે બાપડાને મને ઓળખ્યો, એને મને નથી ઓળખ્યો. એને બોલવાનો પૂરો હક છે, એને સ્વતંત્રતા છે વાણી વિલાસ કરવાનો. મને જ્યારે ઓળખશે ને ત્યારે મારા વિશે નહીં બોલે. એમ કોઈ તમારા વિશે આઘા પાછું કરતો હોય તો સમજો તમને ઓળખી શક્યો. ભલે ને બોલતો, મસ્તી ચલત હૈ અપની મસ્તી મેં.